હેલો મિત્રો, આજે તારીખ છે 12/8/2026 અને આપણે બપોર પછી આજે વરસાદ સારો આવી ગયો છે તો ખેતર આપણે આંટો મારવા આવ્યા છીએ અને ગાડી મૂકી દીધી સાંઈ આપણે હવે અંદર જાય એમ છે નહીં. તો હવે આ ખેતર આંટો મારીને જોઈ લઈ કેમ છે. ખેતર બારા પાણી નથી નીકળ્યા પણ આમ વરસાદ સારો પડી ગયો છે. આ પાણી આ ખાડો આ સુકાઈ ગયો તો અત્યારે પાછો એટલો વરસાદના પાણી ભરાઈ ગયો. અત્યારે હાથી ને એવું હાલી ગયું છે એટલે પાણી નથી નીકળ્યા. બાકી હાથી ને એવું ન હાકેલું હોત ને તો ખેતર બારા પાણી નીકળી જાય એવો વરસાદ હતો અમારે. તમારે આજમાં કેવો હતો કોમેન્ટમાં જણાવજો મિત્રો, છે કે નહીં. અને આપડા ડોલ બોલ ઉગી જશે કે નહીં એ જોઈ લઈએ આજ તો. હા, આપણે હાથી આવી પેલા આપણે ડોલ ને એવું સોંપેલું છે. અમુક કપા વયો ગયો તો એટલે હવે જોઈ લઈએ ઉગી જશે કે નહીં. એમ આ જો કેળામાં અત્યારે પાણી ચાલુ છે. વરસાદ વહી ગયો અને 2 કલાક જેવું થઈ ગયું છે પણ હજી આટલો પ્રવાહ ચાલુ છે. એટલે વરસાદ આમ ધીમી ધારે આવ્યો હતો ને સારો આવ્યો હતો. આપણે પાકને નુકસાન ન થાય ને એ ટાઈપનો વરસાદ હતો એટલે કામનો વરસાદ હતો અમારે. તો આપણે ખેતરના શેઠે પહોંચ્યા છીએ. આ છે અમારો ખેતરનો ઢાળ. ઝટકો ઝટકો છે. જોવું પડે અત્યારે ઝટકો ચાલુ હોય ને ભાઈ ભીં પડવી દે ભાઈ ઝટકો. એટલે આકડે કાઢ નાખો. આ સવારે એક રોજડા આવ્યા હતા. આ ગેટ લઈને ઠેઠ આમ આગા લઈને વી ગયા હતા. બોલો ભરાઈ ગયા છે ડોકમાં એવું લાગ્યું. ત્યાં ઓલા ભાગ્યા કહેતા હતા ફોન આવ્યો કે ગેટ ક્યાંય ગેટ છે જ નહીં, ક્યાંય જો ખબર નહીં કે. પછી હું આવ્યો જોવા તો ઠેઠ આમ આગો પીડ્યો હતો ગેટ પર. રોજડા આવી જતા. અને આ કપા જોવો તમે મિત્રો. આ છે આપણે ચોમાસામાં આપણે વાવણી વાવેલો કોરામાં. અને અમારે ઘરનો ઓરવેલો કપા છે એ આની જવડો છે. એ 15 થી 20 દિવસ પહેલા વાવેલો છે છતાંય એને હારે થઈ ગયો. આ બોલો એટલે આ ઉજેરનો બહુ સારું છે. આ આપણે જો સાપ ખાઈથી આવા મીડ્યા છે. ઓરવેલો છે ને આપણે કોરામ સોંપેલો તોય. આ કયો કપા છે ને આપણે ઘરે કયો કપા હતો? આ છે ઝુમખા. ઝુમખા. હા. અને આપણે ઘરે આપણે ઘરની વાડીએ કર્યો એ અજીત છે. અજીત 105. જો આપણે આ ડોલ સોંપેલા છે 4 થી 5 દિવસ થયા છે. આપણે હાથી આવી ગયું ને ત્યારે હાથી આવી ગયું પછી આ ડોલ સોંપી દીધા હતા ત્યાં જો ઉગી ગયા. ટોપ નીકળી જાય બધા. ધરો બરો દવા સાટી લાગે છે. હા, એ ઝટકો અડવા મળ્યો હતો ને. આપણે અહીંયા પાળે અઠવાડિયે પહેલા દવા છાંટી હતી ખડની. એના બીજા દિવસે થૂકાઈ ગયું હતું. આ જે આ વેલા છે ને એને દવા ન લાગી. બાકી બધું વળી ગયું આ ખડ. આપણે ઝટકા નડવા મળ્યું હતું એટલે દવાનો છંટકાવ કર્યો હતો પણ આ વેલા એક નથી ગયા. એ કદાચ દવા અસર નહીં કરતી હોય. અને આપણે ખેતરમાં આટો માર્યો પણ આ બધું ચપ્પલ ને બધું રેડી થઈ ગયા. લોંદા અહીંથી નીકળી જાય. લાય વજન થઈ ગયો. ડટ્ટી મારે એમ છે. મારે આ સંપલા દાવા લેવાય નહીં. 1 કિલો ઉપરનો ચપ્પલ થઈ ગયો. પણ કસરત કરી હોય તો આમાં ખેતરમાં આટો મારી લેવાનો. જે કાંટો મારો એટલે કસરત થઈ જાય તમારે. હાલો આપણે ભાગીદાર પાસે જતા આવીએ ને કે રોજડા હવારમાં ક્યાંથી આવ્યા હતા. ખેતર આવ્યો છે ભાગીદાર ને મળતા આવી આવે. એટલે તમે કાઢ નાખો. આપણે જો આખું ખેતર બરાબર છે પણ આ એટલામાં ખાડો છે ને ત્યાં પાણી ભરાઈ જાય. તો આટલું પાણી ભરાણું છે. બાકી વાંધો નથી. બાકી પાણીનો નિકાલ બરાબર થઈ જશે ખેતરમાં. પોર રિપેર કરાવી નાખું. ક્યારા નખાઈ દેવા. આ થોડો ખાડો છે આપણે ખેતરમાં. સંધુભાઈ કા કેવો હતો વરસાદ? હે ક્યાં ઓઈલા આપણે આગે આપણા નથી ઓલી નિકા ભાઈ વાળી એક બીજા ના. હા, એવડા સોપા જતા. એડા સોપા હવારમાં. આ બપોર પછી વરસાદ થાય પછી અત્યારે મેં એ બાજુ આવો તો હા વરસાદ સારો થઈ ગયો. કામ પર કેવો નહીં સારો હતો. બપોર પછી શું ઓલો આપણે રહી ગયો પાછો જો આવ્યો આ ઘણો થાય હો. 2 વાર આવી ગયો ને. હા 2 વાર 2 વાર આવ્યો.
વાર આવી ગયો. પણ ઓલો બપોર પહેલા આવ્યો ને ઈ સારો હતો આટલો આમ લે થોડુંક. એડા સોફા કે હા છોકરા અહીંયા હતા. આમ સરક્યું તો આપણે ધાપો વીક ચૂકનો ઓલી કોર નાખલી એમ ગતે. જાપો લઈને લેતો ગયો. ગયો ને હા ધાપો લઈને ગયો. સુરાકા કહેતા હતા કે રોજડો એવું ને કે જાપો જ નહોતો ને આવ્યો ગેટે ને શીશો. કયું તું કેમ? કેણ પાસે આવ્યા હતા આની કોર થો આવ્યો એમ. એક રોજડું હતું એકે હતું કે. મિત્રો ઘરે જતો તો ત્યાં સાપ દેખાઈ હા જશે મોનો આવી જાય હા મનો આવી જાય આ તમારી કોર જ બોલે. અરે આ રહ્યો ઠેક. આ કાળોતરો સાપ છે હો. ઝેરી આવે હો સાપ એ તમારી આવે નહીં બાજુ ભાઈ તો મિત્રો સાપ દેખાઈ જતો ઘરે જતા હતા ત્યાં આપણે કઈ ઈજા એને કરી નથી એમણે જવા દીધો છે આ વેણ હતી બાજુમાં એમાં વહી ગયો છે અહીંયા આમ થાય રહ્યા જ છે એમાં કે આ તો નાનો હતો બાકી મોટા મોટા આમાં પાણીમાં ને વાયડુમાં રહે છે અને અત્યારે વાગ્યા છે 7 ને 10 ને હવે આવી છે ઘર બાજુ તો હવે મળીએ નવા વ્લોગમાં આવજો